હેલો ગાઈઝ, આજે ડે 4 છે મારો ઓસ્ટ્રેલિયામાં. આજે જે મને ઘર મળી ગયું હતું ત્યાં મૂવ ઇન કરવાનું છે મારે. અહીંયાથી મૂવ આઉટ કરવાનું છે શ્રીનગરથી. અહીંયા હું સૂતો હતો આ બેડ ઉપર, આવડા બેડ ઉપર 3 દિવસથી, એકચ્યુઅલી 3 રાતથી. ખાલી થોડાક મેં વસ્તુ લીધી છે ત્યાં લઈ જવા માટે. તો આપણો જ સામાન છે. અને બેક કેમેરો કરું ત્યારે તમને જે દેખાડવા માંગુ એ દેખાય ન દેખાય, એટલે હું ન કહી શકું કાંઈ, કેમ કે મને આઈડિયા નથી. તો આજે 3 બેગ, એટલે 2 મોટા બેગ, એક ખંભે લટકાડવાનું બેગ અને થોડુંક સામાન લીધેલો છે. એની સાથે હું ત્યાં ગયો જઈશ અને ત્યાં મારો જે કબાટ જે લીધેલો છે એ બનાવવાનો છે. એ બનાવીશ આજના દિવસમાં. એ તમને હું વ્લોગમાં દેખાડીશ. ત્યારે આજે પણ સરસ મજાનું નહીં દેખાય, શનિ વેધર છે. વેધર બાબતે આપણે ખાતી જ જાય અહીંયા. આપણે આવ્યા ત્યારથી સારું જ છે. મારી ભગવાનની હું થોડીક વધારે પડતી જ બને. ખબર છે કે મને શું થાય શું નહીં, એ પ્રમાણનું સિચ્યુએશન કરી આપે. શું ખબર, આવું કંઈ 2-3 દીમાં ફરી જાય ત્યારે એવું કહેશું કે આજ શીખવાનું હતું. આજ શીખવા તો આવ્યા છીએ અહીંયા, કાંઈ વાંધો નહીં. અને આ જે એક ભાઈ છે ક્રેન બંધમાં રહે છે, એ મને આ બેડ પણ દેવાના છે. 1 મિનિટ, લો બેટરીમાં એવું કંઈક. હા, એ મને એમની પાસે એક્સ્ટ્રા બેડ અને મેટ્રેસ હતું તો એ પણ મને આપશે. સો એ બહુ સારું કહેવાય. અહીંયા ભલા માણસો છે, એકચ્યુઅલી અહીંયા ઘણા ભલા માણસો છે. કાલે પણ હું બહાર ગયો હતો, એ લોકો પણ બધા સારા હતા. એવું નથી કે અહીંયા બધા છેતરી ખાય એવા જ છે. હજી સુધી તો આપણને એવું નથી થયું, ભગવાનની દયા. જો એવું હોય છે તો એમાંથી કંઈક શીખશું. ચાપ્ટર તો બાકી આપણી એમ કોઈ કરી જાય એવું છે નહીં, પણ તોય કાંઈ વાંધો નહીં. ઉઘાડા પગમાં ફરતો હતો એટલે પગ થડી ગયા. હા બોલો, આગળની અપડેટ હું તમને આવતા ટેપમાં આપું. બાય બાય. હે ગાઈસ, તો અત્યારે હું મૂવ આઉટ કરું છું નિશ્ચયનગરથી. નિશ્ચય છે મને મૂકવા આવે છે ત્યારે. અહીંયા નિશ્ચયના ઘરથી નજીકમાં જ છે આ વોક્સ હિલ એરિયા કહેવાય. મેં જે ઘર લીધું છે એ, અને આ બરવુડમાં રહેતો હતો, એટલે આમ અમે જાશું ત્યાં આવશે. ગામમાં તમે નહીં સમજો, બટ કોલેજ બાજુ જાશું ત્યારે આવશે. નિશ્ચયના રૂમમેટની કાર છે એ, અને આપી અમને. અત્યારે બીજું તો કોઈ હતું નહીં અત્યારે. સો અમે લઈ જાય છીએ કામ ચલાવવા. અને બસ અત્યારે જો અહીંયા 379381 બરવુડ હાઈવે ઉપર પહેલા 3 દિવસ હું રહ્યો મેલબર્નમાં, નિશ્ચયનગરે. થેન્ક યુ ભાઈ. હા તું હવે આગળનું અપડેટ હું તમને ત્યાં જઈશ. રૂમ બૂમ ગોઠવી કરેલો જ છે. પાછળનું છે, પાછળનું તો કે ઓલું તો હા બસ જો એ જ કે પહેલા 3 દિવસ અહીંયા નીકળ્યા. હવે આજથી મૂવ આઉટ કરશું. આજે 4થો દિવસ છે મેલબર્નમાં આપણો, અને અહીંયા જઈને રૂમ બૂમ ગોઠવશું. કાલથી તો કોલેજ ચાલુ થાય છે, એટલે કાલે તો ત્યાં પણ જવાનું છે. કાલથી તો ભણવા કરવા, જે મેન અહીંયા કરવા મેન તો જો કે પૈસા કમાવા આ છે. આ મહત્વનું પીઆર માટે હેલ્પફુલ થાય એવું છે. સારો સ્કોર રાખશું બધામાં, મહેનત કરશું એવી કંઈક. ઓકે, નેક્સ્ટ અપડેટ હું તમને ત્યાં ઘરે જઈને આપું. ઘર બાર દેખાડીશ મારું તમને. વચ્ચે ક્લિપ એ ઉતારી છે, એ વચ્ચે 1-2 જૂના વિડીયોઝમાં તમે જોઈ લેશો. હજી તો કંઈ અપલોડ થયા નથી, એ જોયેલી જ હશે તમે ક્લિપ અત્યાર સુધી. આ જોતા હશો તો જૂનો જોઈ જઈશે. સારું, ચાલો બાય બાય. નેક્સ્ટ અપડેટ બીજા કટમાં. હેલો ગાઈઝ, તો આ છે મારું ન્યૂ હોમ. અહીંયા રેન્ટ ઉપર હું રહેવાનું છું. ન્યૂ હોમ એટલે
રેન્ટ ઉપરનું. અહીંયા જો સંતરા પણ ઉગે છે, દેખાતા હશે કે નહીં દેખાય છે. ને હું ટૂર આપું મારા ઘરની, પહેલાં મેં ક્લિપમાં તો ઉતાર્યું જ હતું, ત્યારે મેસી હતું. બેક કેમેરામાં આપું ખમો. અહીંયાથી આપણે એન્ટર થયા અને પાછો જજો એક સેકન્ડ. આવી એન્ટ્રન્સ લાગે આખી. કાટખૂણાનું ઘર છે, 12 નંબરનું. કચરાના ડબ્બા, ગ્રીનરી ઝાડવી છે. જો સંતરાને જેમ દેખાડ્યા, ઝાડ પણ હારા વહી ગયા અહીંયા. ફૂલ બૂલ અહીંયાથી એન્ટ્રી છે. તે ઓલરેડી ખુલ્લું છે કેમ કે જીવન નિશ્ચય એ બાજુ આવતા હોય રાઈટ સાઈડ ઉપર હોલ જય બજરંગબલી. કંઈ છે નહીં કેમ કે આ લોકોને પણ નવું જ મળ્યું હતું ઘર. આ મારો રૂમ છે, ફિલહાલ આવો લાગે છે. જોઈ શકો છો. અચ્છા, આ બંધ કરવાનું છે. ડાયરેક્ટ ઓલો રસ્તો દેખાય. બહુ આવતું હોય તો આ પણ છે આપણી પાસે, જેમથી મેં હમણાં બંધ કર્યું. તડકો એમને પણ બંધ કરવું હોય તો થઈ શકે. આવી રીતે ઊંચું કરીને જોઈ શકો. એમાં જઈશે અત્યારે ખબર નહીં. અચ્છા, લોક છે. ટાઈટ છે રૂમ, પછી દેખાડી. કિચન, કેળા બેડા છે અહીંયા, ફ્રીજ. જયભાઈના ભાઈનો રૂમ, આ જયભાઈનો રૂમ. અહીંયા વોર્ડરોબ જેવું સમથિંગ કંઈક છે, ઉપર પણ છે. આવતા પણ તમે જોઈ શકો હતું. બાથરૂમ છે, બ્યુટીફુલ જણનું બાથરૂમ છે. ત્રણેયમાં લઠ્ઠા જ છીએ. ભાઈ સાઈઝ અહીંયા આગળ જાય. આ વોશિંગ મશીન છે, અહીંયા પણ રાખવાનું છે. બાથરૂમ છે, કચરા કાઢવાનું અહીંયા. આ બેકયાર્ડ છે. બસ આ લોકો રોક રાખીને ગયા છે. એ આમ ખુલે, એ લોકોના કપડાં સુકાય છે. બેકનું બેકયાર્ડ અહીંયાથી આગળ જાવ એટલે આવી જાય. તો તમે જો કે આગળના વ્લોગ્સમાં જોતા જ રહેશો. તો ફિલહાલ પૂરતું હું બંધ કરી દઉં. રૂમ બૂમ ગોઠવું મારો. ઠીક છે. ઓકે ગાઈસ, તો આગળની અપડેટ હું તમને નેક્સ્ટ કટમાં આપું. રૂમ ગોઠવીને રૂમ જ દેખાડીશ મારો ડાયરેક્ટ. હવે ઘરે ફોન કરી લઉં. ઠીક છે, બાય બાય. બેડ બની ગયો છે ગાઈસ. હવે કબાટ બનાવશું. વોર્ડરોબ. આનો મેં ઓલું ટાઈમ લેપ્સ તો ઉતાર્યું છે, એ હું વચ્ચે રાખી દઈશ, તમે જોઈ શકશો. ઓરેલ્સ એને શોર્ટ્સમાં કે મૂકે ખબર નહીં, નક્કી નહીં. હજી કાંઈ નક્કી નથી કર્યું.
સારું હાલો વોર્ડરોબ બનાવીને તમને મળું. બાય બાય. હેલો ગાઈસ, તો આજે ફાઇનલી 7th જુલાઈ છે, કોલેજનો ફર્સ્ટ ડે છે. પાવભાજી બનાવી રહ્યો છું. જમશું. જમીને જઈશ કોલેજ. 11:30ની કોલેજ છે. ઓહો, તમને દેખાતું હોય તો તમારા મોઢામાંથી તે પણ નીકળે છે. સવાર ઉઠ્યો ત્યારે 5 ડિગ્રી હતું. ભાઈ તોય નાહી ધોઈને રેડી થઈ ગયો ગરમ પાણીમાં. હવે થોડુંક જમશું અને પછી જઈશું કોલેજ તરફ. હા, બ્રેડ લાવ્યા છે આ લોકો. એ બ્રેડ અને પાવભાજી મેં બનાવી છે. પાવભાજી ખાઈ પીને જઈશું કોલેજે. અત્યારે હું ડીશ ગોતું છું અને થોડુંક લેટ પણ છું, એટલે હું સોરી કહેતો જલ્દી પહેલાં ખાઈ લઉં અને કોલેજ તરફ જતા તમને બ્લોગમાં હું પાછું કઈશ અપડેટ આપતો હોઈશ ધીમે. જે કોલેજ ફર્સ્ટ ડે ગાઈશ. બાય બાય. આગળની અપડેટ પછી આપું. એવું એડિટિંગ આમ કર્યું પણ એડિટિંગ એવું આવડશે નહીં. એવું છે એવું હાલો જોઈ લેવું. ને ગાઈસ હું ફાઇનલી નીકળી ગયો છું ઘરેથી કોલેજે જવા. ફર્સ્ટ ડે છે. આ ભાઈનો લુક છે. ત્યાં તો જેકેટ પહેર્યું એટલે નહીં દેખાય ઉપર, બટ વ્હાઈટ શર્ટ છે, અંદર થર્મલ છે, નીચે બ્લેક જીન્સ છે ને એની અંદર થર્મલ છે. અહીંયા પહેરવું જ પડે ભાઈ. 1 મિનિટ કમો. હા સોરી, હું લોકેશન જોવામાં રહી ગયો. એકચ્યુઅલી હું થોડોક લેટ થઈ ગયો છું. હું તમને ત્યાં જઈને હવે અપડેટ આપું 1-2 લેક્ચર ભરીને. હેલો ગાઈસ, આ ટેક 2 છે. અમે ત્યાં કેનો ક્લાસ છે? ફંડામેન્ટલ ડેટા એનાલિસિસ. ફંડામેન્ટલ ડેટા એનાલિટિક્સના ક્લાસમાં બેઠા હોય 1-1.5 કલાકથી. નહીં અહીંયા મળે ફ્રીમાં રહેવું. જેનું સર્ટિફિકેટ ગયો હોય તું જેમ કે નથી ટીચર. આઈ ટીચી છે. સોરી, આ ન્યૂ કેરેક્ટર આમાં કે ગાઈસ અંશીની અંશીના મોટા ભાઈની ફ્રેન્ડ છે. અંશીના મોટા ભાઈની અરક્ષી છે અને તમે મહિલા વિશો ના નહીં મહિલા હોય. આ નહીં આ ન્યૂ કેરેક્ટર જ છે. અને પાછળ એક બેન બેઠા ત્યાં દેખાડી નહીં હતું. મેડમ ખારા થઈ ગયા તારા. ચપટીયાવાળા બેન હે. બેક કેમેરો કરી મેડમ બતાવી દે. નો, આમાં બેક કેમેરો ન થાય આઈફોનમાં. જો ચાલુ વિડીયો તમારે ફોન જ ન વપરાય. બધી સામાન જાય છે. એન્ડ્રોઈડ બેસ્ટ છે. હું 2 લઈ લઉં આ એકમાં. હું કયો તો 2 લઈને ફર. હાલે જ નહીં. આવી જાવ 25 અલ્ટ્રાની કમ્પેરિઝનમાં તો. ખમો ગાઈઝ, હવે હું તમને આગળની અપડેટ પછી આપું. અહીંયા અમે ફોકસથી સ્ટડી કરી લઈએ. ચૂપ થઈ જાય, યુટ્યુબમાં જાય. હાલો ગાઈઝ, બાય બાય. આગલી અપડેટ તમને નેક્સ્ટ કટમાં આપું. હજી અહીંયા બેઠા એવું બોલશે. ત્યારે સવારનો 11:30નો હાવજ આવ્યો હતો. હાવજના 4 વાગી ગયા. રોકસીટની ફાટીને 4 થઈ ગઈ. થઈ કંઈક કરે. આનો તો ક્લાસ જ નથી તોય બેઠી. કંપની સેશન હાલે એનું. એ કંટાળી કંઈક બિક્સબીમાં વાત કરે. કોઈ નહીં છે. મેડમ આપણા બતાવને જરાક. નો તો જો ફોન બતાવી દે. આપણી જેમ બધા અડધા ઉપરના કંઈ સમજાતું નથી. 80%. અડધા ઉપરના કંઈ સમજાતું નથી. બધા વેવી મૂડમાં જ છે. હાઈ ઓન લાઈફ જસ્ટ લાઈક મી. કર દે સાઇન આઉટ કરતે જરાક.
સારું હાલો અહીંયા જાજા કાંઈ તમને કન્ટેન્ટ આપી શકું એવું છે નહીં, તો થોડીક મેં કીધું લાવો અપડેટ આપું. સારું હાલો હું તમને બહાર જઈને કાંઈક અપડેટ હોય તો હું આપું. હેલો ગાઈઝ, આજે અમારો ફર્સ્ટ ડે હતો ડીકીનમાં. આ રક્ષિત છે, અમારી ભેગો જ છે. બાજુ મેં ખાયા પણ હવે લેવું નથી મારે, હાલો ને લઈ લો હાલ બસ મુંજાતી. હા મયક છે એ ભઠાઈ ગઈ છે ગાઈઝ, સમજાવું હમણાં. તો રાજકોટ આવો ને તો ખબર પડે. કાઇન્ડ ઓફ યુ કેટેગરી. હવે અત્યારે અમારો ડે પતી ગયો છે, 3 લેક્ચર ભરી લીધા. ભાખરી ખાઈ હતી, રક્ષિત ભાખરી લઈ આવ્યો તો ભાખરી ખાય છે. પછી અહીંયા જોઈએ હવે શું કરી, ઘર ભેગા થઈ ક્યાંક ફરવા જાય, જોશું કંઈક કરશું. પહેલાં તો હું આ ખાઈને ઘરે વાત કરી લઉં, હોવાની ઘરે વાત નથી થઈ જાજી. અને બસ તો એ જ આગળની અપડેટ હું તમને આપું. બાય બાય. હેલો એવરીવન, તો આજે 7 જુલાઈ કોલેજના ફર્સ્ટ ડે ઉપર જ હું ભગવાનને પગે લાગવા આવ્યો હતો. અહીંયા મેલબર્નમાં શિવા વિષ્ણુ ટેમ્પલ છે, આ મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો. અંદર તો કેમેરા ને એ બધું અલાઉડ ન હતું, એટલે મેં ત્યાં શૂટ નથી કર્યું. ને આ કેરમ ડાઉન્સ સબબમાં આવે છે, કે બહુ સારું ટેમ્પલ છે, મોટું પણ છે ઘણું. ઘણા બધા ભગવાનની મૂર્તિઓ છે અહીંયા, એટલે બહુ સારું છે. કરણભાઈ સાથે હું આવ્યો હતો, ને એમના એક ફ્રેન્ડ છે બેંગાલથી છે જે ભાઈ, હું નામ મને પાકું યાદ નથી, એ એમના સાથે હું આવ્યો હતો. બહુ સારું એક્સપિરિયન્સ રહ્યો, ભગવાનના આશીર્વાદ મળી ગયા. પહેલા જ દિવસે આનાથી સારું શું હોઈ શકે. એટલે આવી રીતે ભગવાનના બધા આપણા મોટાઓના આશીર્વાદ રહે તો આપણે પણ કંઈક લાઈફમાં તરી જશું આગળ. ચાલો ગાઈસ, તો હું તમને આવતી અપડેટ નેક્સ્ટ ટેકમાં આપું. બાય બાય. હેલો ગાઈસ, તો ઘરેથી નીકળો તો ત્યારે ચાલુ કર્યો હતો વ્લોગ, બટ ઘરેથી ફોન આવી ગયો હતો મને ઇન્ડિયાથી. હવે આજે હું જો કોલેજ તરફ જઈ રહ્યો છું. હવે જે અહીંયા ગૂગલ મેપ પ્રમાણે 32 km/h સ્પીડે હવા હાલે જો, ઠંડો પવન હાલે. અત્યારે અહીંયા 13 ડિગ્રી છે મેલબર્નમાં, બટ ફીલ્સ લાઈક 5. હું નથી કહેતો એવું, આ મારા ફોનમાં વેધરનું જે દેખાડે ને એ કહે છે. ઝાડ પાન વાદળ, આજે મસ્તીનો પવન છે. આપણે નહીં આવવું હોય તો આપણે બધા એને વાવાઝોડું કંઈ, કોઈને ફરક જ નથી પડતો. સારું બરાબર ગાઈસ, તો આજે સેકન્ડ ડે છે કોલેજનું. આગળની અપડેટ તમને પછી આપું. આજે એક ક્લાસ મારે રક્ષિતને ભેગો છે, બીજામાં તો આવો જ એકલો જ છે. સારું હાલો, આગળની અપડેટ તમને પછી આપું. હા હેલો ગાઈસ, તો અમે આ રક્ષિત અમે જઈ રહ્યા છીએ. હું રક્ષિતના અત્યારે એક રાજકોટની એક બીજી છોકરી અમને મળી છે. હા સોરી, વેરાવળની એક બીજી છોકરી મળી છે, એ પબ્લિક હેલ્થનું કરે છે. અને અમે હંગરી જેક્સ જઈ રહ્યા છીએ, અને એવો રસ્તો રક્ષિત દેખાડે છે કે જ્યાં અમારા સિવાય કોઈ નથી જતું. પણ રક્ષિત કહે હોય હાલે કે એ સાચો રસ્તો. આજે ફૂલ ભૂખા ત્યાં નસીબે મળે તો સારું, બાકી મેંદાન પૂરી ખાઈને પાછા વહી જાવ છે આપણી પાસે, મૂંઝાવા જેવું નથી. સારું હાલો, અમને નસીબ થાય છે કે નહીં જમવાનું આગલા ટેકમાં તમને કહું. ત્યાં સુધી બાય બાય. હા જો ગાઈઝ, તો હંડ્રી ટેક્સ તો ફાઇનલી રક્ષિત સાચો રસ્તો જ દેખાડતો હતો. આ જો અમને રસ્તામાં નદી આવી છે, પાછળ અમારી યુનિવર્સિટી. આ બાજુ જાવ એટલે રસ્તા ઉપર હંગરી જેક્સ આવી જાય. અહીંયા એક ગોરી હાલે છે, હવે ખોટું એ લોકોને કંઈક અલગ લાગે એના પહેલાં હું નીકળી જાઉં. ને ટૂંકમાં ફાઇનલી નસીબ તો થાય જમવાનું. સારું હાલો, તમને હું જમી કરીને ફોન કરું. હા ફોન હું અપડેટ આપું. બાય બાય.
હેલો ગાઈસ, તો અત્યારે હું મિરાજના ઘરે આવ્યો છું. બધા મિરાજ હું રક્ષિત અને મિરાજના ઘરે આવ્યો છું. આ મિરાજ છે ભાઈ, આ તમારા માટે ન્યૂ કેરેક્ટર છે. આ રક્ષિતનો ફ્રેન્ડ છે. એ ભાઈ રક્ષિત ભેગો જ ભણતો ને રાજકોટમાં આત્મીયમાં. એ ભાઈ અહીંયા RMIT-માં ભણવા આવ્યો છે. અત્યારે અમે બધા ભાખરી અને મગનું શાક બનાવી બધામાં તો આ બે જ વધારે બનાવે છે. મને કઈ જાજુ આવડતું આમાં છે નહીં. રોટલા આગળ પાછળ કરવું. રક્ષિત વઘાર આપ્યો હોય મગનું બનાવે છે શાક. મિસ્ટર રક્ષિત રઘુડોન બોલાવમાં તો ઓન કેમેરા. સારું હાલો ગાઈસ, હું તમને આગળની અપડેટ હવે જમી કરીને આપું. આખી લઈ લે પાણી મિસ્ટર બેસા ફેમિલી ફ્રેન્ડલી ચેનલ એલા ચાલુ હે બંધ તો 100% સાચું હે ને. આ તો વાકે વરી ગયું. એ ગાઈસ, આજે 10th જુલાઈ છે. એનો મારો 9મો દિવસ છે ઓસ્ટ્રેલિયામાં. બાજુ આજે જ મારા રૂમમાં એક સ્પાઈડર દેખાઈ ગયો છે. તમને દેખાય છે? ગેસ આમાં જો ના દેખાતો હોય તો હું ઓલું ક્લિપ પણ રાખી દઈશ. પણ આ રીતની આપણી સવાર છે. પણ ગઈકાલે કપડાં ધોયા હતા એટલે કાલે હું જાજુ વ્લોગ ન કરી શક્યો. હું વસ્તુ લેવા ગયો હતો. આવતો રે એક મિનિટ. આવતો રે આવતા પર જો તને એક વસ્તુ હેલો ગાઈસ, અત્યારે હું કોલેજ તરફ જઈ રહ્યો છું. એઝ યુઝ્યુઅલ આજે પણ લેટ જ છું. તો પહોંચાઈ જાય વધારે આગી નથી કોલેજ આપણાથી. આજે દાઢી કરી લીધી છે ભાઈ. જોઈ શકતા હશો આજે સવાર ઉઠો અત્યારમાં ફેર છે. આજે હવાલ એકલો હેલો જાય કોલેજ તરફ. એ કીધું માણસો બહુ ઓછા દેખાય. સારું હાલો ગાઈઝ, હું ફટાફટી કોલેજ બાજુ જાઉં. આગળની અપડેટ આવતા પેટમાં તમને આપું. બાય ગાઈઝ, તો અત્યારે જમવાનું બનાવી લીધું હોય આપણે ફૂલ મહેનત કરીને. ઘરે વિડીયો કોલ ચાલુ રાખીને આપણે આટલા મગભાત બનાવીએ કાંઈ જોઈ શકતા હશો તમે. ખાય ફટાફટીને પાછા કોલેજ જાય. એક લેક્ચર છે પછી ફરી જઈ. આગળની અપડેટ તો તમને હું પછી આપું. ખાઈ લો. ઠીકઠાક બન્યું હોય પણ પહેલી વાર બન્યું આવું જોઈએ. સારું હાલો બાય ગાઈસ. તો અત્યારે હું સિમ કાર્ડ લેવા નીકળી ગયો છું. આ એરિયા છે બોક્સેલ સેન્ટ્રલમાં હું આવ્યો છું. અત્યારે અનહદ ઠંડી છે. અત્યારે અહીંયા મહિલો જાય હવે અહીંયા ફૂલ ઠંડીમાં સિમ કાર્ડ લેવા માટેનો નવીન વાળાઓ દેખાય છે અને એ લોકોની રોટલું ને એવું બધું છે. આજે એક તો અહીંયાનો વરસાદ હાવ મળે બહુ વરસાદ. 5 મિનિટ આવે ઊભો રહી જાય, 5 મિનિટ આવે ઊભો રહી જાય. અત્યારે કેટલો પાછો ક્યાંક ચાલુ ન થાય. વરસાદ બહુ ખરાબ છે ગદનો. ત્યારે પાછું જોવા જેવું એ છે કે મોન્સૂન છે નહીં તોય વરસાદ આવી રાખે. સારું હાલો હું ક્યાંક સારું ગોતી લઉં વળી. એક તો અહીંયા કાંઈ મળશે નહીં બધું. ફોનમાં બેટરી ઓછી છે. સૌથી અપડેટ નેક્સ્ટ સ્ટેપમાં આપું. સી યુ ગાઈસ. તો અત્યારે બસમાં બેસી ગયો છું. મેં કાર્ડ લઈ લીધું છે ઓપ્ટસનું. $39 200 GB દર મહિને આપે એટલે બહુ સારું કહેવાય. આપણે અહીં ઇન્ડિયામાં હું વાપરતો દર મહિને એનાથી વધારે આવ્યું સારું લ્યો. અને હું ઘર તરફ જઈ રહ્યો છું. બોક્સેલ સેન્ટર હું ગયો હતો